આ ઉત્તરાયણ પર બનાવો બે જ વસ્તુથી મમરાના બહુ જ મસ્ત લાડવા. 200 ગ્રામ અહીંયા મમરા લઈ લઈશું, દેશી ગોળ લઈ લઈશું અને આપણે ગેસ ચાલુ કરી દઈશું, થોડું ઘી એડ કરી દઈશું અને મસ્ત પાયો થવા દઈશું ગોળનો. એ આપણે પાણીમાં એડ કરી અને ચેક કરવાનો છે. પાયો લાંબો ન થવો જોઈએ, જો લાંબો થશે તો લાડવા સરસ નહીં બને અને દાંતમાં ચોટશે. પાયો એકદમ પાણીમાં આપણે એડ કરીએ પછી હાથેથી તોડીએ 5 મિનિટ પછી તો તૂટવો જોઈએ, તો વ્યવસ્થિત આપણો પાયો કૂક થઈ ગયો કહેવાય. એકદમ મસ્ત પાયો 10 મિનિટ આપણે કૂક કરી અને બધા મમરાની અંદર એડ કરી દઈશું. અને બેઝિક અહીંયા આપણે મમરાના લાડવા વણવા માટે થોડો ઘીનો અને થોડા પાણીનો ઉપયોગ કરીશું. બહુ જ મસ્ત એવા બજાર કરતાં પણ ઓછા ભાવમાં અને એકદમ ઓછા ટાઈમમાં ઉત્તરાયણ ઉપર મમરાના લાડવાની રેસીપી બિલકુલથી ટ્રાય કરજો. થોડું એવું ઘી લઈ અને બધા જ લાડવા આપણે વાળીને ફટાફટી તૈયાર કરી દઈશું. જો મમરાના લાડવાનું બેટર ઠંડુ થઈ ગયું હોય, ન વળતું હોય તો તમે એને ફરીથી ગરમ કરીને વાળી શકો છો. તો આવા નવો વિડીયો માટે શેફ એસટીઝ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવજો.